હેલો, કેમ છો બધા? તો આજે હું બનાવવાની છું મકાઈ અને આલુની ટિક્કી. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો જુઓ ફ્રેન્ડ, આ વસ્તુ બધી મેં રેડી કરી છે. એના માટે આ થોડા બાફેલા બટેકા છે, આ થોડી મકાઈ છે બાફેલી, નોર્મલ બાફેલી, આ થોડી ડુંગળી મેં લીધી છે 1 જેટલી, આ થોડી કોથમીર છે, આ ઝીણા સમારેલા મરચાં, આની અંદર હળદર, મીઠું, મરચું અને હિંગ છે, અને આ મેં લીધા છે થોડા વ્હાઈટ તલ. તમારી પાસે ઓલા નોર્મલ તલ હોય તો પણ ચાલશે. તો હવે રેસીપી આપણે સ્ટાર્ટ કરશું. તો જુઓ ફ્રેન્ડ, આ બટેકા મેં આમાં નાખી દીધા છે. પછી એને આપણે આવી રીતના મેચ કરી દઈશું. બધા બટેકા સ્મેચ થઈ ગયા છે. હવે આની અંદર આપણે આ મકાઈના દાણા એડ કરી દઈશું. હવે આની અંદર આપણે એડ કરશું આટલા કાંદા, આટલા મરચાં, આ મેં મસાલો લીધો છે એ બધો, અને આટલા તલ, આટલી કોથમીર, હવે આને બધું બટરને મિક્સ કરી દઈશું આપણે. પછી નાની નાની આની આપણે ટિક્કી વાળી દઈશું. તો જો ફ્રેન્ડ, આવી રીતે આ ટિક્કી અને હાથમાં લઈ અને નાની નાની ટિક્કી બનાવી આવી રીતના રેડી કરવાની છે. આવી રીતે ટિક્કી રેડી કરવાની છે. તો આવી રીતે એક નોનસ્ટિક મેં લીધું છે. આ સહેજ હલકું ગરમ થાય એટલે આની ઉપર આપણે થોડું તેલ નાખીશું. પછી આવી રીતે બધી ટિક્કી આમાં મૂકી દઈશું. તો આવી રીતે થોડી હલકી બ્રાઉન થાય ત્યાં સુધી આને આપણે ફરાવવાની છે. આની અંદર કોર્નફ્લોર પણ એડ કરાય, પણ હું તો નથી એડ કરતી. આ નોર્મલ પણ એટલી સરસ થઈ જાય છે. જો કોઈને થોડી ક્રિસ્પી જોતી હોય તો કોર્નફ્લોર એડ કરી શકે. તો આ ટિક્કી રેડી થઈ ગઈ છે. હવે હું સર્વ કરીશ. તો જો ફ્રેન્ડ, રેડી છે આ ટિક્કી. જો તમને પણ ગમી હોય તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.